दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ વિશેની વાત કરી હતી। આપણે દર્શાવ્યું હતું કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એના તરંગ સ્વભાવની અંદર આપણે બતાવીએ છીએ કે વિદ્યુતીય અને ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે। બંનેના પ્રસરણની જે દિશા છે એ પરસ્પર લંબ હોય છે અને એક જ દિશામાં એ પ્રસરણ પામી રહ્યા છે। સાથે સાથે આપણે એ પણ બતાવ્યું કે આ પ્રકારના જે તરંગો છે એનું પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા નથી। શૂન્ય અવકાશમાં પણ એ પ્રસરણ પામી શકે છે, જ્યારે અવાજ અને પાણીના જે તરંગો છે એનો પ્રસરવા માટે માધ્યમની જરૂરિયાત છે। ઘણા બધા આવા જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એનો સમૂહ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખાય છે। આપણે એના વિશે પણ વાત કરી હતી અને છેલ્લે વિદ્યુત ચુંબકીય વિકિરણને એકબીજાથી જુદા પાડવા માટે ઘણા બધા એકમોની આવશ્યકતા રહે છે અને એ એકમો કયા કયા આપણે થોડીક ચર્ચા કરી હતી। તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર અને તરંગ સંખ્યા। તો આપણે એ બધા જે પદ છે એની સમજૂતી મેળવીએ। સૌથી પહેલા જોઈએ નીચેના પદોની સમજૂતી આપો। અર્થાત આપણે જે એકમોની વાત કરીએ છીએ તો કયા કયા એકમો આપણે અહીંયા સમજવાના છે। એમાં સૌથી પહેલા લઈએ તરંગ લંબાઈ। મિત્રો જો તરંગ લંબાઈ કોને કહીશું તો એકચ્યુઅલી એક તરંગ માટેની લંબાઈ જેને આપણે તરંગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ। આપણે બતાવવાની કેવી રીતે? દાખલા તરીકે આ ઉદ્ગમ સ્થાનમાંથી આ એક નિશ્ચિત અક્ષ ઉપર જ્યારે તરંગ પ્રસરણ પામે છે તો તરંગ કેવી રીતે? તો શૃંગ અને ઘર્ત દ્વારા પ્રસરણ પામે છે। તો અહીંયા તરંગ લંબાઈ કોને કહેવાય? તો બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને, આ જે અંતર છે એને શું કહેવાય? તરંગ લંબાઈ લેમ્બડા કહીએ છીએ। અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે। તો આપણે એની વ્યાખ્યા આવી આપીશું। તરંગના બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ એની સંજ્ઞા છે કઈ? લેમ્બડા કહે છે। તેનું એસઆઈ એકમ મીટર છે। પણ આ સિવાય આપણે જાણીએ છીએ કે તરંગ અતિ સૂક્ષ્મ હશે, એટલે ભલે આપણે મીટર અહીંયા એસઆઈ એકમ તરીકે એને દર્શાવીએ છીએ, બાકી મોટા ભાગે જે તરંગ લંબાઈ છે શાની અંદર? તો એંગસ્ટ્રોમ એકમની અંદર, નેનોમીટર એકમની અંદર, પિકોમીટર એકમની અંદર, આ બધા એકમોની અંદર જોવા મળે છે। તો આપણે પહેલી વાત કરી તરંગ લંબાઈની। ચાલો એના પછી જોઈએ આવૃત્તિ। આવૃત્તિ અથવા ન્યુ, આપણે એને ફ્રીક્વન્સી તરીકે પણ ઓળખીએ છીએ। ચલો મિત્રો જુઓ, તરંગ લંબાઈ કોને કહીશું? તો આપણે એમ કહીએ કે એકમ સમયમાં અથવા આપણે એમ કહીએ કે એક સેકન્ડ જેટલા સમયની અંદર કોઈ એક બિંદુ આગળથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। હું તમને એક ઉદાહરણ આપું। દાખલા તરીકે તમે હાઈવે ઉપર ઊભા છો અથવા તમે જે રેલવે ટ્રેક હોય એના ફાટક આગળ તમે ઊભા છો, તમે નક્કી કરો કે ચલો 1 મિનિટની અંદર એની સ્પીડ ઓછી હોય, આપણે મિનિટ કહીએ છીએ, 1 મિનિટની અંદર જે રેલવે ફાટક છે ત્યાંથી કેટલા રેલવેના ડબ્બા પસાર થઈ રહ્યા છે। જેમ રેલવેનો ડબ્બો છે એને માની લો તમે તરંગ માની લો છો, તો પેલામાં
એક સેકન્ડમાં એક બિંદુએથી પસાર થતા તરંગની સંખ્યાની વાત કરીએ છીએ. અહીં આગળ આપણે રેલવેના ડબ્બાની વાત કરીએ છીએ, બરાબર. તો દાખલા તરીકે એક સેકન્ડની અંદર 10 ડબ્બા પસાર, 1 મિનિટના અંદર 10 ડબ્બા પસાર થાય, તેનો અર્થ એવો થયો કે અહીંયા જે આવૃત્તિ છે એ કેટલી? 10 કહેવાય, બરાબર. તો આપણે આવું બતાવીશું કે એક સેકન્ડમાં માધ્યમના કોઈ એક બિંદુ આગળથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ ન્યુ કહે છે. એને ન્યુ તરીકે ઉચ્ચારીશું. પહેલા એને મ્યુ તરીકે દર્શાવતા, હવે એને ન્યુ તરીકે દર્શાવવામાં આવે છે. તો આવૃત્તિ માટેની જે સંજ્ઞા છે એ કઈ? ન્યુ છે. હવે તમે જુઓ કે માની લો કે તમે એવું અહીંયા એવું બતાવો છો કે ભાઈ આવૃત્તિ અર્થાત એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા તમે નોંધી રહ્યા છો. તો જેટલું તરંગની લંબાઈ વધારે હશે એટલી આવૃત્તિ ઓછી મળશે, અને જેટલી તરંગની લંબાઈ ઓછી હશે એટલી આવૃત્તિનું મૂલ્ય વધુ. મતલબ કે જો તરંગ લંબાઈ વધુ તો આવૃત્તિ ઓછી, જો તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ વધારે. તો અહીંયા તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને વચ્ચેનો જે સંબંધ છે એ કેવો? વ્યસ્ત સંબંધ હોય છે. આનો એકમ કયો? તેનો SI એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ છે. અને હર્ટ્ઝ વડે પણ દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા વાત કરી આવૃત્તિ. ફરીથી કોઈ પણ માધ્યમના કોઈ પણ એક બિંદુમાંથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ ન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તેનો SI એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ છે. ચલો ત્રીજું લઈએ છીએ, કંપ વિસ્તાર. હવે કંપ વિસ્તાર કોને કહેવાય? જો અહીંયા તમે કોઈ પણ આ રીતે તરંગ લો છો, તો દાખલા તરીકે તમારું આ મધ્યમાન સ્થાન છે, ત્યાંથી દોલન થાય એટલે ઉપર અને નીચે તરફ દોલન થાય છે. તો આજે મહત્તમ અંતર એ શૃંગ તરફ, ઉપર તરફ અથવા ગર્ત તરફ આ જે મહત્તમ અંતર મળે છે એને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, અથવા એને કંપ વિસ્તાર તરીકે દર્શાવવામાં આવે છે. આપણે અહીંયા એવું કહીશું, તરંગના શૃંગની મહત્તમ ઊંચાઈ અથવા ગર્તની મહત્તમ ઊંડાઈને કંપ વિસ્તાર કહે છે. ઘણી વખત એવું બને કે દાખલા તરીકે તમે આ એક તરંગ લીધું તો એનો કંપ વિસ્તાર આ રીતે છે, પણ હવે કોઈક તરંગ એવું પણ હશે જો અહીંયા આ જે કંપ વિસ્તાર છે એનું મૂલ્ય બદલાઈ જાય, તરંગ લંબાઈ એટલી જ રહેશે, બરાબર, પણ એવું બનશે કે આનો જે કંપ વિસ્તાર છે એનું મૂલ્ય ઓછું હશે, કદાચ એનાથી વધારે પણ હોઈ શકે. તો આ રીતે તરંગના શૃંગની મહત્તમ ઊંચાઈને અથવા ગર્તની મહત્તમ ઊંડાઈને કંપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એની જે સંજ્ઞા છે એ કઈ? એ લઈએ છીએ. કંપ વિસ્તાર માટેની સંજ્ઞા એ છે. આ પણ લંબાઈનું જ માપ છે, અને લંબાઈનું માપ છે એટલે આપણે એને સેન્ટીમીટર અથવા મીટરની અંદર દર્શાવીએ છીએ. તો એનો જે એકમ છે એ મીટર લઈશું. તેનો એકમ મીટર અથવા સેન્ટીમીટર છે. પણ આપણે કહ્યું એમ કે તરંગનો જે કંપ વિસ્તાર છે એ બહુ નાનું મૂલ્ય ધરાવતો હોવાથી એ પણ આપણે અહીંયા બતાવ્યું એમ એંગસ્ટ્રોમ, નેનોમીટર, પિકોમીટર વગેરે એકમની અંદર દર્શાવી શકાય છે. ચલો એના પછી જોઈએ
તરંગ સંખ્યા ન્યુ બાર. ચાલો હવે તરંગ સંખ્યા કોને કહીશું? તો જુઓ, એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એક નિશ્ચિત વિસ્તાર, એવા નિશ્ચિત વિસ્તારની અંદર જે તરંગો રહેલા છે એવા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા એકમ લંબાઈ કોને કહીએ? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ચલો 1 મીટર જેટલી લંબાઈ આપણે પસંદ કરી, તો એ 1 મીટર લંબાઈ એ એકમ લંબાઈ છે. જરૂર નથી કે 1 મીટર જ હોય, ગમે તેટલી લઈ શકાય, પણ એક નિશ્ચિત લંબાઈ જે એકમ લંબાઈ તરીકે ઓળખાય છે. તો આવી એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા, દાખલા તરીકે આપણે એમ કહીએ આપણી લંબાઈ આટલી છે, હવે અહીં આગળ આ એકમ લંબાઈ કહીએ, આ એક તરંગ, બરાબર ને? આપણે જનરલી એવું કહીએ છીએ કે બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને. તમે જુઓ, આ એક શૃંગ અને આ ગર્ત, એટલે તમે કદાચ આપણા આવું તમને વ્યાખ્યામાં મેં આવું શીખવાડ્યું કે આ બેના વચ્ચેનું અંતર, બરાબર, આને તરંગ લંબાઈ કહીએ છીએ, અથવા આ બેના વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ કહીએ છીએ. વાસ્તવમાં તમે આ અંતર પણ તરંગ લંબાઈ તરીકે જ દર્શાવી શકો છો. આ જે અંતર છે એ પણ તરંગ લંબાઈ જ કહેવાય, બરાબર ને? આ અંતર એ તરંગ લંબાઈ છે અને આ અંતરે બરાબર આના જેટલું અથવા આના જેટલું હશે. તો આ એક તરંગ પસાર થયું. એ જ રીતે આ બીજું તરંગ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, આમ એક નિશ્ચિત વિસ્તારની અંદર જેટલા પણ તરંગો રહેલા છે એ તરંગોની સંખ્યાને આપણે તરંગ સંખ્યા μ12 તરીકે ઓળખીએ છીએ. તો આપણે વ્યાખ્યા આવી લખીશું: એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા μ12 કહે છે. ચાલો, આનો એકમ કયો? તો આનો જે એકમ છે એ મીટર ઇન્વર્સ છે. તેનો એકમ મીટર ઇન્વર્સ છે. આપણે અહીંયા એવું કહીએ છીએ કે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા, બરાબર ને? અર્થાત આપણે આવું પણ બતાવી શકીએ કે μ12 ઇઝ ઇક્વલ ટુ 1/λ. જો અહીંયા જેનો એકમ છે એ મીટર ઇન્વર્સ તરંગ લંબાઈ લેમડા અને લેમડાનો એકમ મીટર, તો જો એના અંશમાં લઈ જઈએ તો શું થઈ જાય? મીટર ઇન્વર્સ અથવા સેન્ટીમીટર ઇન્વર્સ. અથવા જો કદાચ તરંગ બહુ નાનું છે તો એના અનુરૂપ એનો એકમ મળી શકે છે. તો અહીંયા આપણે બતાવ્યું છે તરંગ સંખ્યા કોને કહીએ છીએ તે. હવે જોઈએ તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. ચાલો જુઓ, આવૃત્તિ ન્યુ, તરંગ લંબાઈ લેમડા અને પ્રકાશનો વેગ સી વચ્ચેનો સંબંધ. આપણે એવું કહ્યું કે આવૃત્તિ કોને કહીએ છીએ? તો 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહીએ છીએ. તરંગ લંબાઈ કોને કહેતા હતા? તો આપણે બતાવ્યું કે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહીએ છીએ. મેં તમને એ પણ કહ્યું કે જેટલી તરંગ લંબાઈ ઓછી એટલી આવૃત્તિ વધારે મળશે, અને જેટલી તરંગ લંબાઈ વધુ એટલી આવૃત્તિ ઓછી હશે. મતલબ બંને વચ્ચેનો જે સંબંધ છે વ્યસ્ત સંબંધ છે. હું તમને એક સમજવા માટે એક ઉદાહરણ આપું. દાખલા તરીકે મેં હમણાં આપણે ઉદાહરણ જોયું કે આવૃત્તિ સમજવા માટે કે તમે રેલવેના ફાટક આગળ ઊભા રહેશો અને 1 મિનિટની અંદર જેટલા ડબ્બા પસાર થાય એને તમે આવૃત્તિ કહેવાના છો. માની લો કે ડબ્બાની લંબાઈ કદાચ અડધી હોય તો જો 1 મિનિટમાં 10 ડબ્બા પસાર થતા હોય ને લંબાઈ અડધી થઈ જાય તો 10ની જગ્યાએ 20 પસાર થવાના, બરાબર ને? અને ડબ્બાને આપણે તરંગ લંબાઈ સાથે જો તુલના કરીએ છીએ તો એવું કહી શકાય કે જેમ તરંગ લંબાઈ વધુ એમ આવૃત્તિ ઓછી, અને જેમ તરંગ લંબાઈ ઓછી એમ આવૃત્તિ વધારે. તો આપણે એવું બતાવીએ છીએ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ
એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અર્થાત મ્યુ ચલે છે 1/λ. પણ તમે જાણો છો કે અહીંયા ચલે છે કાઢી નાખવું હોય તો બરાબર લખીએ છીએ, બરાબર લખીએ સાથે કોઈ અચળાંક લખીએ છીએ, માટે આપણે આવું લખીએ છીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ. અથવા આની આ જ વસ્તુ આરતી પણ લખી શકીએ કે જો મ્યુ ચલે છે 1/λ લખીએ એની જગ્યાએ લેમડા ચલે છે 1/μ પણ લખી શકાય. અથવા આરતી લખાશે લેમડા ઇઝ ઇક્વલ ટુ c/μ. તો આ બંને સંબંધ એ આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ છે. યાદ રાખો કે જો લેમડા તરંગ લંબાઈ, મ્યુ એ આવૃત્તિ અને સી એટલે પ્રકાશનો વેગ. એકચ્યુઅલી જે પ્રકાશનો વેગ છે એ કેટલો બતાવીએ છે તો 3×10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અહીંયા જે પ્રકાશનો વેગ છે શૂન્ય અવકાશની અંદર, ઇવન કોઈ માધ્યમની અંદર પણ જે પ્રકાશનો વેગ છે કેટલો લઈએ છીએ તો 3×10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ જેટલો લઈએ છીએ. અથવા આપણે એવું પણ કહેતા કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. જો મીટરની અંદર કન્વર્ટ કરીએ છીએ તો આ રીતે લખાશે. તો ઘણી વખત આપણને પ્રશ્ન પૂછતા હોય છે કે દાખલા તરીકે તમને આવૃત્તિ આપેલી છે તો એના આધારે એની તરંગ લંબાઈ શોધો. જો આવૃત્તિ આપેલી હશે તો પ્રકાશનો વેગ ફિક્સ જ છે, તો એના ઉપરથી તમે તરંગ લંબાઈ શોધી શકો. માની લો કે તમને તરંગ લંબાઈ જો આપી દીધી હશે તો પ્રકાશનો વેગ ફિક્સ છે, તો એના આધારે તમે આવૃત્તિ નક્કી કરી શકશો. તો આ જે બતાવ્યો છે એ આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશના વેગ વચ્ચેનો જે સંબંધ છે એ આપણે અહીં આગળ દર્શાવ્યો છે.